વડોદરાથી સમાચાર વડોદરા ભાજપમાં ભડકાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે। ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાની બેફામ બયાનબાજીથી મોટા વિવાદના સંકેત મળ્યા છે। જેમને ખેસ પહેરાવ્યો તેવા ભાજપના નેતા વિરુદ્ધ ઝેર ઓકવાનું નિશાળિયાએ શરૂ કર્યું। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ વિરુદ્ધ વાણીવિલાસ શરૂ કર્યો। सहकारी संघ अग्रणी अजीत ठाकुरे प्रतिक्रिया आपी। તેમણે કહ્યું કે સહકારી મંડળીઓમાં જૂથવાદ ચાલી રહ્યો છે। ગઈકાલે મેન્ડેટ આવે તે પહેલા ચૂંટણી મુલતવી રહી। યોગ્ય અને વફાદાર વ્યક્તિને જ મેન્ડેટ આપવું જોઈએ। જૂથવાદ બંધ નહીં થાય તો સહકારી મંડળીઓ બંધ થઈ જશે। જિલ્લા સહકારી સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટરોને વિશ્વાસ છે કે આ માણસ એક સંસ્થાને પ્રમાણિક રીતે ચલાવી રહ્યા છે, પ્રવીણભાઈ પટેલ, તો એને શું કામ છંછેડો છો? अन्य संस्थाओं तूटवा बैठी है। जिल्लानी कोऑपरेटिव सेक्टरनी संस्थाओं 5 वर्ष में मेन्डेट लईने आववानो कोईनो हक नहीं रहे ए रीते खलास थवा बैठी है। आ एक प्रमाणिक अने ऑनेस्ट माणस जे प्रवीणभाई पटेल है एने रवा देवो जोईए। एने तमाम डिरेक्टरो बधा बोले छे कि भाई आज जोवे पछी तमे हुं काम दरेक संस्थाओं तोड़ी पाडो छो? जिल्लानी 2-4 संस्थाओं है तो तूटीने नवरी थवाना किनारे आई रही है अने आवुं ने आवुं करशो तो आवा ऑनेस्ट माणसो पॉलिटिक्समां रहे नहीं। पार्टीए एमने पार्टीने कोऑपरेटिव सेक्टर मजबूत करवा मूक्या छे, ज्यारे आज लोको पार्टीने तोड़ी पाडवा बैठा छे। कोऑपरेटिव सेक्टर खलास थवाना हारे आई गया छे। 2 वर्ष पछी कोई मेन्डेट नहीं लईने आवे, गोवर्धनभाई झड़पिया साहेब भी नहीं लईने आवे, कारण के मेन्डेट लायक कोई संस्थाओं ज नथी रहवा देवाना। लोको तमारा सुधी लोको पहोंचाडे ए ज कोंग्रेसीओ छे, एमने ज बळवा करेला छे। ए लोको ज आवुं करता होय, अमे लोको एवुं करता नथी। अमे पार्टीना भरेला छे अने पार्टीमां ज रहेवाना छे અને પાર્ટી માટે જ કામ કરીએ છીએ। જૂથવાદ જે લોકો કોંગ્રેસમાંથી આવેલા હશે એ લોકોને એમનું ન ધાર્યું ન થાય એના માટે કરતા હોય, પરંતુ જિલ્લાના પ્રમુખ તરીકે મારે તો એક જ ફરજ આવે, મારી પાર્ટી અને મારા આગેવાનો જે કહે એ પ્રમાણે જ મારે ચાલવું પડે। મારે ક્યારેય મેં મારી જિંદગીમાં આજ સુધી મેં કોંગ્રેસને મત આપ્યો જ નથી। હું વર્ષોથી 1994થી સંગઠનમાં છું। વિરોધીઓને જે વાત કરવી એ કરે, દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનાર સમયમાં થવાનું જ છે। તો ફરી એક વખત વડોદરાના સહકારી ક્ષેત્રે જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓની સામે બેફામ બોલ બોલવામાં આવ્યા સતીશ નિશાળિયા તરફથી। તો સામે सहकारी संघ अग्रणी अजीत ठाकुरे कहूं कि सहकारी मंडळीओं में जो जूथवाद बंद नहीं थाय तो मंडळीओ बंद थई जशे। सावली थी धारासभ्य केतनभाई इनामदार अपनी साथे जोड़ाई गया है। केतनभाई, आपने शुं लागे छे सतीशभाई निशाळियाने आ ज्ञान हवे केम थयुं? नमस्ते बेन। ना हेलो जी। एक्चुअली आ मैटरनी अंदर हूँ अत्यारे तो त्या डिबेट चाले मन नथी, एमने शुं निवेदन शुं छे ए पण ख्याल नथी। पण सहकारी संघनी गईकाले चूंटणी जे मोकूफ रखाई एનું કારણ માત્ર ચૂંટણી અધિકારીની ગેરહાજરી હતી અને જે પણ તરફે સંકલન કરી અને નિર્ણય આવશે અને એમાં કશું અત્યારે મને જૂથવાદ જેવું લાગતું નથી। આપણી સાથે શું મેટર છે એ મને નથી ખબર। તો આ જિલ્લાનું સંગઠન નથી સંભાળી શકતા યોગ્ય રીતે એટલે સતીશભાઈ હવે વાણીવિલાસ શરૂ કરી દીધો છે। એટલે પ્રમુખે શું સ્ટેટમેન્ટ આપ્યું? એમણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે નેતાઓ છે એમને લઈને વાણીવિલાસ કર્યો છે। એમણે શું સ્ટેટમેન્ટ આપ્યું છે એ કદાચ અમે ફરીથી સંભળાવીએ કે શું છે। આપ ફોન પર રહેજો કેતનભાઈ, અમે તમને ફરીથી સંભળાવીએ છીએ તેમણે શું કહ્યું। તમારા સુધી લોકો પહોંચાડે એ જ કોંગ્રેસીઓ છે, એમને જ બળવા કરેલા છે। એ લોકો જ આવું કરતા હોય, અમે લોકો એવું કરતા નથી। અમે પાર્ટીના ભરેલા છે અને પાર્ટીમાં જ રહેવાના છે અને પાર્ટી માટે જ કામ કરીએ છીએ। જૂથવાદ જે લોકો કોંગ્રેસમાંથી આવેલા હશે એ લોકોને એમનું ન ધાર્યું ન થાય એના માટે કરતા હોય, પરંતુ જિલ્લાના પ્રમુખ તરીકે મારે તો એક જ ફરજ આવે, મારી પાર્ટી અને મારા આગેવાનો જે કહે એ પ્રમાણે જ મારે ચાલવું પડે। મારે ક્યારેય મેં મારી જિંદગીમાં આજ સુધી મેં કોંગ્રેસને મત આપ્યો જ નથી। હું વર્ષોથી 1994થી સંગઠનમાં છું। વિરોધીઓને જે વાત કરવી એ કરે, દૂધનું દૂધ ને પાણી। કેતનભાઈ, આપે સાંભળ્યું તેમણે શું નિવેદન આપ્યું છે? શું કારણ એ છે કે તેઓ સંગઠનને યોગ્ય રીતે સંભાળી નથી શકતા એટલે હવે આવું બોલે છે? સહકારી સંસ્થાની અંદર અત્યારે મેં પ્રમુખનું નિવેદન સાંભળ્યું। પ્રમુખે આવી રીતે કેમ નિવેદન આપ્યું એ મને ખ્યાલ નથી,
પણ જવાબદાર વ્યક્તિ તરીકે એકદમ અત્યારે નિવેદન સાંભળીને હું પણ શોક છું. પણ મને હકીકત અત્યારે અંદર આ લોકોની વચ્ચે સહકારીમાં શું મેટર છે એ નથી ખ્યાલ, એટલે બેનું અમારું સ્ટેટમેન્ટ નહીં આપી શકું. પણ જે હશે બધું શાંતિથી સંગઠને અમે વચ્ચે બેસીને પતાવીશું એવો વિશ્વાસ છે મને. કેતનભાઈ, જો જ્યારે જરૂર હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોનો ઉપયોગ કર્યો, તમારા જેવા અપક્ષ ધારાસભ્યોને પણ પક્ષમાં જોડ્યા, અને હવે આવી વાર્તાઓ સતીશ નિશાળિયા કરી રહ્યા છે, કેટલું યોગ્ય? મને એ જ ખબર નથી પડતી કે સતીશભાઈ આ સ્ટેટમેન્ટ કેમ આપ્યું, પણ એટલું ચોક્કસ છે કે સતીશભાઈ જે સ્ટેટમેન્ટ આપ્યું છે પણ સહકારી સંઘની ચૂંટણીની અંદર શાંતિથી બેસીને એનો નિવેડો આવશે ને સારું નિરાકરણ આવશે. પણ સતીશભાઈનું સ્ટેટમેન્ટ શોકિંગ છે એકદમ. હા જી કેતનભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો સતીશ નિશાળિયા કે જેમણે નિવેદનબાજી કર્યા પછી હવે ખુદ કેતનભાઈ એમ કહી રહ્યા છે કે તેઓ આશ્ચર્યચકિત છે કે શા માટે તેમણે આવું નિવેદન આપ્યું.